ચકડોળના આયોજનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। હાઈકોર્ટે રાઈડ સંચાલકોને નિયમોમાં કોઈ જ રાહત નથી આપી। હાઈકોર્ટમાં ગયેલા રાઈડ સંચાલકોને કોઈ જ રાહત નહીં। નક્કી કરેલા નિયમો સંચાલકોએ પાળવા પડશે તેવું હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું છે। રાજકોટના લોકમેળામાં રાઇટ્સનો આ વિવાદ હરાજીથી શરૂ થયો અને અંતે હાઈકોર્ટમાં અર્જન્ટ પિટિશન પણ કરવામાં આવી હતી। આજે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થઈ। કોર્ટે કહ્યું છે કે નિયમોમાં બાંધછોડ નહીં ચાલે। નક્કી કરેલા નિયમો તમામ સંચાલકોએ પાળવા પડશે તેવું હાઈકોર્ટનું કહેવું છે। મૂળ તો સોઇલ ટેસ્ટ બાદ આખા ફાઉન્ડેશનને લઈને વાત હતી અને તેને જ લઈને રાઇટ સંચાલકો કોર્ટની શરણે ગયા હતા। ત્યારે હાઈકોર્ટે પણ હવે સ્પષ્ટ કહી દીધું છે કે આ મામલે કોઈ જ રાહતની અપેક્ષા ન રાખવામાં આવે અને જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જે એસઓપી ઘડવામાં આવી છે, એ જ આધારે તમામ નિયમોનું પાલન કરવામાં આવે। આ પ્રકારે હાઈકોર્ટે કહી દીધું છે। रौनक खबर संवाददाता पूरी जानकारी आप रहा है। जी रौनक। बिल्कुल थी विधि। सौप्रथम तो हजी जे लोकमेळा मामले थयेली अरजी छे तेना पर सुनावणी चाली रही है। थोड़ो ब्रेक छे ते बाद વધુ વખત સુનાવણી હાથ ધરાશે, એટલે કે કોઈ પણ નિષ્કર્ષ ઉપર અત્યારે કોર્ટ આવ્યું નથી। અત્યાર સુધી જે પ્રકારે સુનાવણી હાથ ધરાઈ છે તેમાં કોર્ટ દ્વારા ચોક્કસ સવાલો છે તે બંને પક્ષને કરવામાં આવ્યા હતા। સરકારને પણ સવાલ કરવામાં આવ્યા હતા અને અરજદારને પણ સવાલ કરવામાં આવ્યા હતા। અરજદાર તરફથી જે રજૂઆત છે તે કરવામાં આવી હતી। અંતિમ સમયમાં જે નિયમો છે તેની અમલવારી માટે કહેવામાં આવ્યું હતું। તો બીજી તરફ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજકોટની ઘટના બાદ જે એમ્યુઝમેન્ટ પાર્ક અને લોકમેળાના જે નિયમો અમલમાં આવ્યા છે તેનું યોગ્ય રીતે પાલન નથી કરવામાં આવી રહ્યું। ઉપરાંત ફોર્મ એ છે તે હજુ સુધી, એટલે કે એક તરફ આવતીકાલથી મેળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હજુ સુધી ફોર્મ એ છે જે નવી શરતો પ્રમાણે ભરવામાં નથી આવ્યું। તો બીજી તરફ અરજદાર છે તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે જે રાજસ્થાન છે તેના અજમેર અને વિવિધ જિલ્લાઓમાંથી જે રાઇટ્સ છે તે મંગાવવામાં આવી છે। કુલ 44 શરતોનું પાલન કરવા માટે તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ અત્યાર સુધી 1,27,00,000 રૂપિયા છે તે તંત્ર દ્વારા અમારી પાસેથી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે અન્ય ખર્ચ છે તેમાં 15 લાખનો પણ ખર્ચ છે તે થયો છે। આ તમામ દલીલોને લઈને કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે જો આટલા પૈસા પણ લઈ લીધા અને ત્યારબાદ મંજૂરી પણ આપવામાં ન આવે તો તે કયા પ્રકારનું વલણ છે તે અનેક સવાલ છે તે ઉભા થાય છે। સ્પષ્ટપણે કહી શકાય કે અત્યાર સુધી જે સુનાવણી થઈ છે તેના ઉપર કોર્ટે માત્ર ને માત્ર લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા છે તે વ્યક્ત કરી છે। તાજેતરમાં જે પ્રકારે રાજકોટમાં ગેમ ઝોનમાં દુર્ઘટના સામે આવી, અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારબાદ વધુ એક દુર્ઘટના માટે રાહ જોઈ શકાય નહીં। જો નિયમોનું પાલન કર્યું હશે તો સ્પષ્ટપણે મંજૂરી મળી શકશે, પરંતુ જો નિયમોનું પાલન ન કર્યું હોય તો કોર્ટ તેમાં કોઈ પણ બાંધછોડ આપશે નહીં। તે પ્રકારે અત્યાર સુધી કોર્ટનું વલણ રહ્યું છે। 2:30 વાગે જે સુનાવણી છે તે મુકરર કરવામાં આવી છે। થોડી વાર બાદ વધુ એક વખત આ જ મામલે સુનાવણી છે તે હાથ ધરાશે। ઓકે રૌનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ તો ફરી 2:30 વાગે આ મામલે સુનાવણી આગળ વધશે અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા પણ થઈ શકશે। પરંતુ અત્યારને જે મહત્વપૂર્ણ જાણકારી કોર્ટની કાર્યવાહીને લઈને આવી રહી છે તે મારા સંવાદદાતાએ આપી।